ભચાઉ તાલુકાના લાખાવડ સીમમાં આવેલા અવાડા સોલાર કંપની દ્વારા છેલ્લા 7 માસથી ખેડૂતોને ટાવરના પૈસા નહીં આપી આજકાલ આપશું તેવો વાયદો કર્યો હતો, પરંતુ આજે પૈસા નહીં મળતા ખેડૂતો એકત્ર થયા હતા. કંપનીના ગેટને અલીગઢના તાળા લટકાવી ધરણા કર્યા હતા. હવે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના લાખાવડ સીમમાં આવેલા અવાડા સોલાર કંપનીના ખેડૂતોના થાંભલાના પૈસા 8 માસથી ન આપતા આખરે ખેડૂતોએ આજે અવાડા કંપનીના ગેટ બંધ કરી અને પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજતા કંપનીમાં ભારે હલચલ મચી જવા પામી હતી. છેલ્લા 7 માસથી ખેડૂતોને આજકાલ પૈસા મળશે તે પ્રકારના વાયદાઓ કરવામાં આવતા હતા. આજે ખેડૂતો સવારના પૂરમાં સમૂહમાં એકત્ર થયા હતા. કંપનીના સંચાલકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સાંજ સુધી પૈસા નહીં મળતા આખરે ખેડૂતોએ કંપનીના ગેટને તાળા મારી દીધા હતા અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો અહેવાલ જણાવે છે કે ભચાઉ તાલુકાના લાખાવડ સીમમાં આવેલા અવાડા સોલાર કંપનીના સંચાલકો દ્વારા ખેડૂતોને છેલ્લા 7 માસથી ટાવરના પૈસા માટે આજકાલ કરી અને વાયદા આપે છે, પરંતુ આજે વાયદો પૂરો નહીં થતા ખેડૂતોને પૈસા નહીં મળતા આખરે ધરણાનો કાર્યક્રમ યોજી કંપનીના ગેટને અલીગઢના તાળા લટકાવી દીધા હતા.